દ્વિતીય જયંતી મહોત્સવ. બાળ પ્રભુને 1 વર્ષ પૂરું થયું. બીજા વર્ષનો જન્મોત્સવ ધર્મદેવે ખૂબ જ ભવ્યતાથી ઉજવવાનું નક્કી કર્યું. બ્રાહ્મણો તથા પોતાના સંબંધીઓને તેડાવ્યા. કુળદેવતા હનુમાનજીનું પૂજન કર્યું. પછી દેવ અને ઋષિનું સ્થાપન કર્યું. વ્યાસ, કૃપાચાર્ય, અશ્વત્થામા, વિભીષણ, માર્કંડેય, પરશુરામ વગેરે બ્રાહ્મણ પૂર્વજનોનું પણ સ્થાપન કરી તેમનું વિધિપૂર્વક પૂજન કર્યું. બ્રહ્મ ભોજન કરાવ્યું અને દક્ષિણા આપી બ્રાહ્મણોને રાજી કર્યા. સંબંધીઓ પણ બાળ પ્રભુ માટે અનેક પ્રકારની ભેટો લાવ્યા હતા. તેમને સૌને જમાડ્યા. આ રીતે બાળ પ્રભુનો દ્વિતીય જન્મ જયંતી મહોત્સવ અત્યંત ધામધૂમથી ઉજવ્યો. છપૈયાપુરમાં સર્વત્ર આનંદ છવાઈ ગયો. પુત્રવધુ સુવાસિનીની કાર્યદક્ષતા અને કુટુંબ વત્સલતા આ પ્રસંગે સૌના કળિયામાં આવી. સુવાસિનીના આવ્યા પછી ભક્તિ માતાને બાળ પ્રભુની ચિંતા જરા ઓછી રહેવા લાગી. સુવાસિની ભાભી બાળ પ્રભુની અત્યંત સંભાળ રાખતા. તેમનો શ્યામ વર્ણ હોય તેમને ઘનશ્યામ કહીને જ બોલાવતા. મિશ્રી, માખણ, દૂધ, પેંડા, પતાસા ઘનશ્યામને રૂચે તે પ્રમાણે જમાડતા. ઘનશ્યામ ક્યારેક જમતા, ક્યારેક પાત્ર ઠેલી પણ દેતા. ત્યારે સુવાસિની ભાભી લાડ કરી ઘનશ્યામને મનાવતા, ભૈયા થોડું તો જમો. ત્યારે ઘનશ્યામ તો તે બધું ભાભીના મોંમાં મૂકી દેતા. પોતાને તો સારા અન્ન, વસ્ત્ર કે અલંકારની ઈચ્છા રહેતી જ ન હતી અને શીત, ઉષ્ણ પણ સહેજે સહેજે સહન કરતા. બાળ સુલભ ભોગ અને આનંદની અરુચિ ઘનશ્યામમાં બાળપણથી જ સૌને દેખાવા લાગી.